પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાથી પરેશાન લોકો અને જેના માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે કે જેઓએ અગાઉ સુરત ડીસીપી તરીકે ફરજ બજાવી હતી અને બહોળા અનુભવને કારણે એરોમા ટ્રાફિક સર્કલની મુલાકાત લઈ અને આબુ રોડથી આવતા જે વાહનો છે, ભારે વાહનો છે, એમને ડાયવર્ઝન આપ્યું અને મહદ અંશે એરોમા સર્કલ અને હનુમાન ટેકરીની ટ્રાફિક સમસ્યાનો હલ થયો। આજે સ્પષ્ટ એવું દેખાયું કે આ જે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ આ જે પગલું ભર્યું છે એ કદાચ પહેલાં ભરવું જોઈતું, કારણ કે ભારે વાહનોના કારણે ટ્રાફિક થાય છે અને આ ભારે વાહનો ડાયવર્ઝન કરવાથી ટ્રાફિક સમસ્યા હલ થઈ છે। જોકે પાલનપુરના લોકોએ પણ પોલીસ વડાના આ પગલાંને આવકારદાયક પગલું ગણાવ્યું છે અને જે એરોમા સર્કલ 24 કલાક ટ્રાફિકથી ધમધમતું હતું, ટ્રાફિક થતો હતો, 2-2 કલાક લોકોને ફસાઈ રહેવું પડતું હતું, એ જ એરોમા સર્કલ પર આજે જાણે કે ક્રિકેટ રમી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, એટલે કે આ લોકો માટે ખૂબ જ લાભદાયક